તો ગઈ વખત આપણે એકમ વર્તુળ, ત્રિકોણમિતિય વિધેયો અને એના નિત્ય સમૂહની ચર્ચા કરેલી. હવે આ જે ત્રિકોણમિતિય વિધેયો છે એના પ્રદેશ, વિસ્તાર અને શૂન્યો શું આવે એની આપણે અહીંયા ચર્ચા સમજવાની છે. તો પ્રદેશ, વિસ્તાર અને શૂન્યો દરેકને આપણે શોધવા છે. તો આપણે પહેલાં ફરીથી બધા વિધેયો યાદ કરવા પડશે. કોસ અને સાઇન, તો તમે જે ખ્યાલ છે તમને, કોસ વિધેય એટલે થીટા ટેન્ડ્સ ટુ એક્સ અને સાઇન વિધેય એટલે થીટા ટેન્ડ્સ ટુ વાય. એટલે વિધેયનો પ્રદેશ, પ્રદેશ એટલે આપણે સેકન્ડ ચેપ્ટરમાં જોઈ ગયા કે જે એક્સની કિંમતો પહેલી ક્રમિક જોડો એના પહેલા ઘટકોનો ગણ, બીજા ઘટકો ગણ એટલે વિસ્તાર કહેવાય. શૂન્યની ચર્ચા આપણે હમણાં કરીએ છીએ. હવે પ્રદેશ અને વિસ્તારની આપણે પહેલાં અહીંયા વાત કરીએ. તો જો કોસનો પ્રદેશ કોની ઉપર આધારિત છે? થીટા. અને થીટા આપણે શેમાં જ લઈએ છીએ? થીટા બિલોંગ્સ ટુ આર. આપણે બોલીએ છીએ પ્રત્યેક વાસ્તવિક સંખ્યા થીટા ને સંગત એકમ વર્તુળ ઉપર ત્રિકોણમિતિય બિંદુ પી થીટા મળે છે. તો પ્રત્યેક વાસ્તવિક સંખ્યા થીટા, એટલે થીટા શેમાં આવે છે? આરમાં આવે છે. એટલે કોસ અને સાઇન એ બંને વિધેયોમાં થીટા આરમાં છે. એટલે અહીંયા બંને વિધેયનો પ્રદેશ ગણ આર બનશે. વિસ્તાર, વિસ્તારનો આધાર કોની ઉપર છે? તો કોસ થીટા ઇક્વલ ટુ એક્સ, સાઇન થીટા ઇક્વલ ટુ વાય. કોસ થીટા ઇક્વલ ટુ એક્સ અને સાઇન થીટા ઇક્વલ ટુ વાય. તો એનો આધાર એક્સ ઉપર રહેલો છે અને આના વિસ્તારનો આધાર વાય પર. હવે તમે જુઓ એકમ વર્તુળમાં એક્સએમની વધુ કિંમત કેટલી છે? 1 અને ઓછામાં ઓછી કિંમત -1. એટલે ઓછામાં ઓછી કિંમત એકમ વર્તુળમાં એક એકમ ત્રિજ્યા છે, અહીંયા બંને બાજુ એક એકમ, એટલે અહીંયા એક્સ અક્ષ ઉપર આ 1 0 આવે, આ -1 0 આવે, અહીંયા 0 1 આવે અને અહીંયા 0 -1. એક્સએમ ઓછામાં ઓછું -1 છે અને વધુમાં વધુ +1 છે. એટલે એક્સએમ વિશે આપણે શું કહી શકીએ? -1 અને +1 જ છે. અને વાયએમ એટલે એક્સએમ એટલે શું? તો કોસ થીટા. એ જ રીતે વાયએમ આપણે શું કહી શકીએ? -1 અને +1 વચ્ચે એટલે સાઇન થીટા. એટલે આ બાબતો બધી સ્પષ્ટ થાય છે કે કોસ થીટાની કિંમત -1 અને +1 વચ્ચે છે, સાઇન થીટાની કિંમત -1 અને +1 વચ્ચે છે. સૌરતંત્ર આવશે અહીંયા ઇક્વલ ટુ છે. એટલે આ વિધેયનો વિસ્તાર આપણે લખી શકીએ સૌરતંત્ર -1 થી +1 અને એ જ રીતે અહીંયા -1 થી +1. એટલે આ કોસ અને સાઇનની વાત કરીએ આપણે. હવે આપણે શૂન્યો એટલે શું એ સમજવું. તો શૂન્ય ગણ કોને કહેવાય પહેલાં આપણે એ સમજી લઈએ. દાખલા તરીકે fx ઇક્વલ ટુ x² - 1 આપેલું છે. fx ઇક્વલ ટુ x² - 1 0 ક્યારે થાય? વિધેયની કિંમત કયા પોઈન્ટ આગળ 0 થાય? તો ±1 આગળ તમે જુઓ તો આ વિધેયની કિંમત 0 થાય. એક્સની કિંમત +1 મૂકો તોય 0 આવે, -1 મૂકો તોય 0 આવે. એટલે આ ±1 એ આ વિધેયના શું કહેવાય? શૂન્ય કહેવાય. તો કોસના શૂન્યો અને સાઇનના શૂન્યો એનો અર્થઘટન શું થાય? તો કોસ થીટા 0 થાય એવી થીટાની કિંમત અને સાઇન થીટા 0 થાય તેવી થીટાની કિંમતો. કોસ થીટા એટલે એક્સએમ અને સાઇન થીટા એટલે વાયએમ. તો કોસ થીટા 0 થાય તેવી થીટાની કિંમતો અને સાઇન થીટા 0 થાય તેવી થીટાની કિંમતો. આપણે એકમ વર્તુળમાં તમે જુઓ એક્સએમ કઈ જગ્યાએ 0 છે? તો આ બે જગ્યાએ એવી છે ત્યાં એક્સએમ 0 જોવા મળે. બી અને ડી, બી અને ડી આગળ એક્સએમ હંમેશા 0 જોવા મળે. એટલે કોસ થીટા આ બે જગ્યાએ જ 0 બને છે. તો એનો અર્થ એ થયો કે થીટાની કિંમત કઈ હોઈ શકે? એમ π/2, પછી અહીંયા આવશે એટલે 3π/2. હજુ આપણે આગળ લખી શકીએ 5π/2, પાછું આગળ આવે એટલે 7π/2, હજુ આગળ જઈશું આપણે એટલે
9π/2 આ રીતે આપણે લખી શકીએ. એટલે એક્સએમ જે 0 થતો હોય એવી કિંમતો કઈ છે તો આ બધી છે. અને આ બધામાં બેનો ડિફરન્સ છે એટલે તમે વ્યાપક રીતે લખી શકો થીટા ઇક્વલ ટુ 2n + 1π/2 અથવા તો 2n - 1π/2. હવે n બિલોંગ્સ ટુ, જો રોટેશન આપણે આમ લઈએ તો π/2, 3π/2, 5π/2, 7π/2. પણ જો રોટેશન આમ લઈએ તો ઘડિયાળના કાંટાની દિશામાં તો -π/2, -3π/2, -5π/2, -7π/2 એ પણ આવી શકે છે. એટલે માઇનસ કિંમતો પણ આવી શકે છે. એટલે અહીંયા લખીશું આપણે n બિલોંગ્સ ટુ z. એટલે આ કિંમતોના આધારે આપણે એનું વ્યાપક સ્વરૂપ આપણે લખીશું. તો એના શૂન્યનો ગણ શું થશે તો આ બધી જ કિંમતો એને શૂન્યનો ગણ કહેવાય. એટલે અહીંયા આપણે લખીશું કોસના શૂન્યનો ગણ 2n + 1 π/2 n બિલોંગ્સ ટુ z. હવે આપણે એ જ રીતે સાઇન થીટા વિચારીએ. સાઇનના શૂન્યનો ગણ, સાઇન એટલે y આમ, સાઇન કઈ જગ્યાએ 0 બને છે તો તમે જો a અને c આગળ, a તથા c આગળ સાઇન શૂન્ય બને છે. સાઇન a એટલે c આગળ શૂન્ય થાય છે. એટલે અહીંયા તમે જો આ બંને કિંમતો આવશે તો આ કિંમતો એટલે કઈ થશે 0, π, 2π, 3π, 4π, 5π કન્ટિન્યુઅસ બધી આવે. એટલે થીટાની કિંમત 0, π, 2π, 3π, 4π, 5π કન્ટિન્યુઅસ આવે છે. આમ ઊંધું જોઈએ તો સમઘડી દિશામાં 0, -π, -2π, -3π, -4π, -5π એમ પણ જઈ શકાય આપણે. એટલે કે માઇનસ કિંમતો પણ આવી શકે છે એમાં, -2π, -3π. તો એનો અર્થ એ થયો કે થીટા બરાબર શું લખાશે વ્યાપક રીતે nπ કન્ટિન્યુઅસ આવે છે. એટલા માટે પહેલામાં ડિફરન્સ આવતો હતો π/2, 3π/2 એટલે 2n લીધું. એટલે અહીંયા આપણે શું આવશે n બિલોંગ્સ ટુ z. એટલે સાઇન જ્યાં 0 બને છે તેવી કિંમતો કઈ છે nπ. એટલે અહીંયા આપણે શું લખીશું સાઇનના શૂન્યનો ગણ nπ n બિલોંગ્સ ટુ z. ત્યાર પછી આપણે ટેન અને કોટની આપણે વાત કરીએ તો ટેન થીટા અને કોટ થીટા. તો ટેન એટલે આપણે જાણીએ છીએ કે ટેન થીટા એટલે શું કહેવાશે સાઇન થીટા અપોન કોસ થીટા. બધા વિધેયનો પ્રદેશ થીટા ઉપર આધારિત છે. થીટા આરમાં છે એટલે બધામાં આર તો આવે જ પહેલાં. પણ અહીંયા એક કન્ડિશન છે કોસ થીટા 0 ન થવા જોઈએ. તો કોસ થીટા કઈ જગ્યાએ 0 બને છે આ પોઈન્ટ 2n + 1π/2. એટલે થીટા એટલે કે થીટા ઇઝ નોટ ઇક્વલ ટુ 2n + 1π/2. એટલે અહીંયા આપણે શું કરીએ પ્રદેશ ગણ આર તો હતો જ પણ આરમાંથી આપણે આ બિંદુઓ બાદ કરી નાખીએ કે જેની આગળ cos 0 બને છે. કારણ કે cos 0 થશે તો ટેન અવ્યાખ્યાયિત થશે. ટેન વ્યાખ્યાયિત કરી શકાય નહીં. એટલે કોસના શૂન્ય આપણે બાદ કરી નાખીએ. એટલે અહીંયા શું આવશે 2n + 1 π/2 જ્યાં n બિલોંગ્સ ટુ z. આર માઇનસ કોસના શૂન્ય આપણે બાદ કરી નાખીએ. કોટમાં પણ એ જ રીતે વિચારી શકાય આપણે. કોટ એટલે શું થશે અહીંયા કોટ એટલે cos થીટા ભાગ્યા સાઇન થીટા. તો અહીંયા કન્ડિશન શું આવશે સાઇન થીટા ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો સાઇન થીટા 0 ન થવું જોઈએ. તો પછી આપણે એનો શું વિચારીશું સાઇન થીટા 0 નથી થવાના તો સાઇનના શૂન્ય બાદ કરી નાખો. એટલે થીટા શું ન હોવા જોઈએ nπ ન હોવા જોઈએ. એટલે અહીંયા કોટમાં શું લખીશું આપણે r - nπ n બિલોંગ્સ ટુ z. એટલે ટેન એટલે સાઇન ભાગ્યા કોસ, કોસ 0 ન થવા જોઈએ એટલે કોસના શૂન્ય બાદ કરી નાખ્યા. કોટ એટલે કોસ ભાગ્યા સાઇન, સાઇન 0 ન થવા જોઈએ એટલે સાઇનના શૂન્ય આપણે અહીંયા બાદ કરી નાખ્યા. હવે વિસ્તાર ટેન અને કોટનો વિસ્તાર ટેન થીટા ઇક્વલ ટુ સાઇન થીટા અપોન કોસ થીટા આપણે લખીએ.
હવે સાઇન થીટાની કિંમત શેમાં આવે છે? આપણે -1 અને +1 વચ્ચે ગમે તે આવી શકે, એની અંદર મળે છે. આની કિંમત પણ ક્યાં મળે છે? -1 અને +1 વચ્ચે. તો -1 અને +1 વચ્ચે કિંમતો લઈએ આપણે, તો દાખલા તરીકે 1/2 લઉં અને અહીંયા 1/3 લઉં, તો આ કિંમત કેટલી થાય? 3/2, 1 થી વધી જાય. જો ઉપર હું 1/3 લઉં તો અહીંયા 1/2 આવે, તો આ કિંમત કેવી આવશે? 2/3 લેવાય. એ જ રીતે ઉપર હું 0 લઉં તો આખી કિંમત 0 આવે. એટલે 0 પણ આવી શકે છે, 1 થી નાની પણ આવી શકે છે, 1 થી મોટી આવી શકે છે. એટલે તમામ કિંમતો એનો જવાબ બની શકે છે. એટલે આ ખૂબ લાંબી થિયરમ છે, એટલે આપણે આ રીતે જ સમજી શકીશું. એટલે આનો વિસ્તાર આપણે ડાયરેક્ટ આ રીતે યાદ રાખીશું. ટેનની કોઈ પણ કિંમત મળી શકે છે અને કોટની પણ કોઈ પણ કિંમત મળી શકે. ટેન અને કોટનો વિસ્તાર આર છે. હવે ટેન અને કોટના શૂન્ય શું બને? ટેન થીટા એટલે સાઇન થીટા અપોન કોસ થીટા. તો સાઇન જ્યારે 0 બને ત્યારે ટેન 0 બને. ટેન ક્યારે 0 બને? જ્યારે સાઇન 0 બને. તો સાઇનના શૂન્યો અને ટેનના શૂન્યો સરખા જ આવે. તો ટેનના શૂન્ય અને સાઇનના શૂન્યો અહીંયા સરખા જ આવશે. એટલે n પાઈ n બિલોંગ્સ ટુ z. એ જ રીતે કોટ થીટા એટલે કોસ થીટા અપોન સાઇન થીટા, કોસ થીટા અપોન સાઇન થીટા. કોટ ક્યારે 0 બને? જ્યારે કોસ 0 બને. એટલે કોટના શૂન્ય અને કોસના શૂન્ય સરખા આવે. કોસ 0 થાય ત્યારે જ કોટ 0 થાય. એટલે કોસના શૂન્ય ક્યાં છે? 2n + 1/2. તો અહીંયા આપણે શું લખીશું? 2n + 1 π/2 n બિલોંગ્સ ટુ z. એટલે આ રીતે આપણે ટેન અને કોટના શૂન્યની આપણે વાત કરી શકાય. હવે સેક અને કોસેકની આપણે વાત કરીએ. ફરી પાછી જો સેક થીટાનો અર્થ થશે 1/cos થીટા. એટલે થીટા તો આરમાં છે જ, પરંતુ કોસ થીટા 0 ન થવા જોઈએ. તો કોસ થીટા ક્યાં 0 થાય છે? 2n + 1/2 આગળ. એટલે થીટા 2n + 1/2 ન હોવા જોઈએ. તો પછી શું થશે? સેકના પ્રદેશગણ શું આવશે? આર ખરો, પણ આ પોઈન્ટ નહીં લેવાય. એટલે ટેનની જેમ જ r - 2n + 1 π/2 n બિલોંગ્સ ટુ z. કોસેક એટલે 1/sin. થીટા આરમાં છે, પણ સાઇન થીટા 0 ન થવા જોઈએ. એટલે થીટા ઇઝ નોટ ઇક્વલ ટુ n પાઈ. એટલે કોસેકનો પ્રદેશ શું થશે? આરમાંથી n પાઈ બાદ કરી નાખો. કારણ કે જો થીટા n પાઈ લઈએ તો સાઇન થીટા 0 થાય, તો કોસેક અવ્યાખ્યાયિત થાય. એટલે અહીંયા આપણે શું લખીશું? r - n પાઈ n બિલોંગ્સ ટુ z. હવે વિસ્તાર, સેક ને કોસેકનો વિસ્તાર. તો જો કોસનો વિસ્તાર આપણે જાણીએ છીએ -1 થી +1. હવે એને તમે આમ લખી શકો, cos θ < ≤ 1. આ બંનેનો અર્થઘટન એક જ થાય. કોસનો વિસ્તાર આપણે જાણીએ છીએ કે ક્લોઝ ઇન્ટરવલ -1 થી +1. તો એના આધારે આપણે આવું લખી શકીએ. હવે આને ઉલટાઈ દો, એટલે 1/cos θ > 1. એટલે sec θ > 1. હવે ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 1 નો અર્થ શું થાય? +1 થી વધારે અને -1 થી ઓછું. +1 અને એનાથી વધારે અને -1 અને એનાથી ઓછું. આ વચ્ચેનો ભાગ ન આવે. તો પછી આપણે આ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 1 નો અર્થ શું થશે? વચ્ચેનો ભાગ નહીં લેવાય. +1 થી વધારે હોય અથવા -1 થી ઓછું, વચ્ચેનો ભાગ જ ન આવે. એનો અર્થ કે r - ઓપન ઇન્ટરવલ -1 થી +1. હવે આ કોસની બદલે હું સાઇન મૂકી દઉં ધારો કે, તો જો સાઇન થીટાનો વિસ્તાર પણ શું છે? -1 થી +1.
એટલે આપણે શું લખી શકીએ? સાઇન થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1, અને એને ઉલટાઈએ આપણે તો 1 સાઇન થીટા ગ્રેટર ધેન ઇક્વલ ટુ 1, એટલે કોસેક થીટા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1, અને ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 નો અર્થ એ થાય +1 અને એનાથી વધારે, -1 અને એનાથી ઓછું. જો લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 હોય તો એનો અર્થ એવો થાય +1 -1 અને એનાથી ઓછું, વચ્ચેનું એમ. +1 -1 અને વચ્ચેનું. અને ગ્રેટર ધેનનો અર્થ એ થાય +1 અને એનાથી વધુ, -1 અને એનાથી ઓછું. એટલે અહીંયા આપણે સેમ એ જ રીતે આપણે r -1 થી +1. અને હવે આપણે એના શૂન્ય ગણ. તો sec થીટા 0 થાય તેવી થીટાની કિંમતો. સેકના શૂન્યનો અર્થ શું થાય? sec થીટા 0 થાય. હવે sec થીટા ક્યારે 0 થાય? cos ઇન્ફાઇનાઇટ થાય તો 1/∞ કરીએ તો જ 0 બની શકે. પરંતુ કોસની કિંમત ઇન્ફિનિટી શક્ય નથી. આ ઇન્ફાઇનાઇટ કિંમત થઈ શકતી હોય તો જ આ 0 બને. પણ કોસની કિંમત તો -1 અને +1 ની વચ્ચે જ છે, એટલે કોસ ક્યારેય ઇન્ફાઇનાઇટ થઈ શકે નહીં. એટલે એનો અર્થ એ થયો કે 1/cos 0 બની જ ન શકે, એટલે કે sec થીટા 0 બની ન શકે. sec થીટા ક્યારેય 0 ન બની શકે. એટલે અહીંયા આપણે શું લખીશું? સેકના શૂન્યનો ગણ ખાલી ગણ. અને એ જ રીતે કોસેક એટલે 1/sin. સાઇન થીટા કોસેક થીટા ક્યારે 0 થાય? 1/sin 0 થાય. પણ 1/sin ક્યારે 0 બની શકે નહીં, કારણ કે સાઇન ઇન્ફિનિટી બની શકતું નથી. સાઇનની કિંમત -1 અને +1 ની વચ્ચે જ હોય છે, એટલે આ ક્યારેય ઇન્ફાઇનાઇટ છેદમાં ન બની શકે. એટલે આ 0 બની જ ન શકે. એટલે અહીંયા આપણે એના શૂન્યનો ગણ ખાલી ગણ છે. એટલે દરેક વિધેય 6 વિધેયના પ્રદેશ, વિસ્તાર અને શૂન્ય એ આપણે યાદ રાખવાના છે. એટલે આ રીતે અહીંયા આપણે પહેલું કોષ્ટક અહીંયા પૂરું થાય છે. હવે આપણે બીજા કોષ્ટક ઉપર જઈએ છીએ. હવે બીજું કોષ્ટક છે એની આપણે વાત કરવા માંગીએ છીએ. બીજા કોષ્ટકની આપણે વાત કરીએ તો ત્રિકોણમિતિ વિધેયોના મૂલ્યો. ત્રિકોણમિતિ વિધેયોના મૂલ્યો મૂલ્યોની આપણે વાત કરીએ. અહીંયા આપણે વિધેય લખીશું ખૂણો, અને આ બાજુ આપણે 6 વિધેયના મૂલ્યની આપણે વાત કરીએ. તો અહીંયા તમે જો આ એક ટેબલ આપણે બીજું પણ શીખીએ છીએ, એની મૂલ્યો ફટાફટ આપણે લખી શકીશું. અહીંયા આપણે ખૂણો લખીએ 0° અથવા 0 રેડિયન. પછી 30 ડિગ્રી અથવા π/6, 45 ડિગ્રી અથવા π/4, 60 ડિગ્રી અથવા π/3, 90 ડિગ્રી અથવા π/2. એ જ રીતે આપણે આગળ વિચારી શકાય 180 ડિગ્રી અથવા π. 180 ડિગ્રી સુધી આપણે જઈ શકીએ છીએ. હવે તમે જો હજુ આપણે આગળ જવું હોય તો 3π/2 એટલે 270 અથવા 3π/2 અને 360 અથવા 2π. અહીંયા આપણે વિચારીએ, પ્રથમ આપણે અહીંયા વિચારી લઈએ કે cos sin
તો મૂલ્યોની આપણે વાત કરીએ. કોસ, સાઇન, ટેન, કોટ, સેક, કોસેક. તો આ મૂલ્યો પણ આપણે એકમ વર્તુળ પરથી આપણને સમજ પડી જાય એવી છે. દાખલા તરીકે અહીંયા 0 આગળ કોસની મૂલ્ય, કોસ એટલે x આમ અને સાઇન એટલે y આમ. તો પહેલા બિંદુ આગળ 0 આગળ કોસની કિંમત કેટલી છે? 1 0. પછી π/2 આગળ કોસનું મૂલ્ય 0 છે, સાઇનનું મૂલ્ય 1 છે. બી બિંદુ આગળ પાઈ આગળ કોસનું મૂલ્ય -1 છે, સાઇનનું મૂલ્ય 0 છે. અહીંયા 3π/2 આગળ 0 અને -1 છે, અને 2π આગળ ફરી પાછું 1 અને 0 છે. ફક્ત કોસ સાઇનની વેલ્યુ આવડે તો તમને તમામ વેલ્યુ અહીંયા મળી જશે. હવે જો π/6 આ ત્રણ વેલ્યુ તમે અગાઉના ધોરણમાં ભણી ગયા છે, એ જ વેલ્યુ આપણે ડાયરેક્ટ અહીંયા મૂકી દઈએ. π/4 આગળ બંનેની વેલ્યુ 1/√2 1/√2 આવે. cos π/4 1/√2, sin π/4 1/√2. હવે આ ચાર વેલ્યુ તમારે ખાલી યાદ રાખવાની છે. એમાં આ રીતે યાદ રાખીશું આપણે. √3/2 1/2. cos 30 ની કિંમત √3/2, sin 30 ની કિંમત 1/2. અહીંયા ઉલટું યાદ રાખીશું, 1/2 અને √3/2. એટલે આ બે કોલમ જો તમને આવડી જાય તો બાકીની તમામ વેલ્યુ તમને સરળતાથી મળી જાય. હવે આપણે વિચારો, ચલો 10 એટલે સાઇન ભાગ્યા કોસ, એટલે બીજી કોલમને પહેલી કોલમ વડે ભાગીએ તો 0 આવશે, 1/√3 આવશે. સીધું જ આપણે 10 30ની વેલ્યુ. પછી અહીંયા તમે જુઓ આ 1 પછી √3 સાઇન ભાગ્યા કોસ, ઉપર સાઇન આવશે, નીચે કોસ આવશે. અહીંયા મળશે નહીં, આપણે ડેશ લખીશું 0, અહીંયા ડેશ અને અહીંયા 0. સાઇન ભાગ્યા કોસ. કોટ એટલે કોસ ભાગ્યા સાઇન, કોસના છેદમાં સાઇન લખવાનું, એટલે 1/0 નહીં મળે. √3/2 ભાગ્યા 1/2 એટલે √3. 1/√2 ભાગ્યા 1/√2 એટલે 1. અહીંયા આ બંનેનો ભાગાકાર 1/√3. 0/1 એટલે 0. -1/0 અવ્યાખ્યાયિત થાય એટલે આપણે ડેશ લખીશું. 0/-1 0. ફક્ત બે જ યાદ રાખવાની છે, એના ઉપરથી 4 4 આપણને મળી જશે. અને 1/0 નહીં મળે આપણને, અવ્યાખ્યાયિત. કારણ કે 10નો અર્થ થાય સાઇન અપોન કોસ અને કોટનો અર્થ થાય કોસ અપોન સાઇન. હવે સેકનો મિનિંગ શું થાય? 1/cos. કોસને ઉલટાઈ દેવાની, કોસની બધી જ વેલ્યુ ઉલટાઈ દો. 1 ને ઉલટાઈ એટલે 1 જ આવે. અહીંયા આવશે 2/√3 √2 2 ડેશ -1. અહીંયા ઉલટાઈ એટલે અહીંયા ડેશ આવશે અને અહીંયા 1 આવશે. એ જ રીતે કોસેકનો અર્થ શું થાય? 1/sin. તો સાઇનની વેલ્યુ આપણે ઉલટાઈ દઈએ તો શું થશે? અહીંયા અવ્યાખ્યાયિત, પછી અહીંયા 2 √2 2/√3 1 0 ડેશ -1 અને ડેશ 1/0. એટલે આ રીતે તમારે આ એક ટેબલ પણ બીજું તૈયાર થઈ જાય છે કે મૂલ્યોનું યાદ રાખવાનું છે. એમાં મિત્રો તમારે જો ફક્ત આટલી વેલ્યુ તૈયાર કરવાની છે ખાસ. √3/2 1/2 1/2 અને √3/2. આટલી 4 વેલ્યુ તમે યાદ રાખો, બાકી બધી યાદ રહી જાય. આ બાકી 1 0 ને બધું એકમ વર્તુળ ઉપરથી આપણે આવ્યું. 1 0 0 1 -1 0 0 0 1 -1 અને 1 0 ફરી ત્યાં એકમ વર્તુળ ઉપર મળે. π/4 ની વેલ્યુ યાદ રહી જવી. ફક્ત આ 4 વેલ્યુ યાદ રાખો તો આખું ટેબલ તૈયાર થઈ જાય એવું છે. અને આને આધારે આપણે દાખલામાં સીધો એનો ઉપયોગ કરીશું. તો આ રીતે અહીંયા બીજું ટેબલ આપણે પૂર્ણ કરીએ છીએ. એટલે આપણે બરાબર આશા રાખું છું કે આ બંને ટેબલ તમે તૈયાર કરી નાખશો અને
યાદ રાખી લેશો કે જેથી દાખલામાં આપણે કોઈ મુશ્કેલી ન પડે. આવતી વખત તમામ વેલ્યુ તમને મોઢે હોવી જોઈએ. આપણો ટેબલ તો ઠીક છે, પણ વચ્ચે દાખલામાં sin 45 જરૂર પડે તો આપણે એની વેલ્યુ મૂકી શકીએ. એટલે એ પ્રમાણે તૈયાર કરતા હોજો. અને આવતી વખતે ફરી પાછા આપણે બીજા બે ટેબલની ચર્ચા કરીશું. ઓકે, કેટલા મિનિટ?